વલસાડના સોળસુંબા વિસ્તારના કૃષ્ણનગરમાં આવેલી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે 304 નંબરના ફ્લેટમાં પતિ પત્નીની અને 2 વર્ષીય બાળકની મૃત અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરપ્રાંતીય પરિવારના મોતની ઘટનાથી આજુબાજુના લોકો હેબતાઈ ગયા હતા। હાલ આ ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ત્યારે ડીવાયએસપી સહિત અન્ય પોલીસ ટીમો પણ આવી પહોંચી હતી। મૃતક પરિવારે આત્મહત્યા કરી છે કે પછી કોઈ અન્ય બાબત રહી છે એ અંગે પોલીસે સીસીટીવી સહિત આજુબાજુના પાડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી। મૃતક પરિવાર ઉમરગામની કંપનીમાં નોકરી કરતા હોય। હાલ એમના મોતનું કારણ અકબંધ રહેતા પોલીસ તપાસ બાદ સાચી જાણકારી પ્રાપ્ત થાય તેવી શક્યતા હાલ દર્શાઈ છે।